જો તમે જોઈ રહ્યા છો કે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા, જ્યારે તેમણે દર્શન કર્યા બાદ તેઓએ ખાસ ભગવાન શેષાવતારના પણ દર્શન કર્યા. સપ્ત ઋષિઓના મંદિરમાં જે પૂજા છે એ પણ શરૂ થઈ ચૂકી છે. રામ જન્મભૂમિ પહોંચ્યા છે પીએમ, અને અલગ અલગ જે મંદિરો છે, પ્રતિમાઓ છે, જે તેમને આ દર્શન કરી રહ્યા છે. કારણ કે રામ મંદિરમાં માત્ર રામલલાની જ એક પ્રતિમા નથી, પરંતુ અલગ અલગ પ્રતિમાઓ પણ છે, જેમાં શેષાવતારના પણ તેમણે દર્શન કર્યા હતા. અને હવે થોડી જ વારમાં જે ધ્વજારોહણ છે, ધ્વજા ચઢાવવાની જે વિધિ છે એ શરૂ થવાની છે. કારણ કે તેનું શુભ મુહૂર્ત છે એ આજના દિવસે કાઢવામાં આવેલું છે. એ પ્રમાણે 12 વાગ્યાની આસપાસ આ મુહૂર્ત છે, જે એ જ મુહૂર્તમાં આ ધ્વજા છે એ ચઢાવવામાં આવશે. તો હાલ અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ છે, જાણે રામોત્સવ અત્યારે થઈ રહ્યો છે પ્રકારનો માહોલ છે. આસ્થા, ઉમંગ અને આનંદનો ત્રિવેણી સંગમ છે. પીએમ નરેન્દ્ર મોદી તમે જોઈ શકો છો કે અત્યારે દર્શન કરી રહ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે. અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ તેમણે ભગવાન શેષાવતારના પણ દર્શન કર્યા. ત્યારબાદ અલગ અલગ જે મંદિરો બનાવવામાં આવ્યા છે એ મંદિરોમાં તેઓ દર્શન કરી રહ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે. સંતો મહંતો તેમને જે પ્રસાદ છે એ પણ આપી રહ્યા છે, સાથે સાથે જે તુલસીનું પાણી હોય છે એ પણ આપી રહ્યા છે. આજે અહીંયા પૂજા પણ વિશિષ્ટ રૂપે શરૂ થઈ ગઈ છે, અને આ પૂજા જે સંપન્ન થશે ત્યારબાદ એ ધ્વજારોહણની જે વિધિ છે, ધ્વજા ચઢાવવાની જે વિધિ છે એ કરવામાં આવશે. હાલ જે અયોધ્યાથી તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છીએ. રામ જન્મભૂમિ પહોંચ્યા છે પીએમ નરેન્દ્ર મોદી. સપ્ત ઋષિઓના મંદિરમાં પૂજન પણ શરૂ થઈ ચૂક્યું છે, અને અહીંયા સંતો મહંતો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. અહીંયા પીએમ મોદીએ લગભગ 15 થી 20 મિનિટ જેટલો રોડ શો પણ યોજ્યો હતો, જેમાં અયોધ્યામાં મોટી સંખ્યામાં અયોધ્યાવાસીઓ તેમને જોવા માટે અહીંયા પહોંચ્યા છે. અલગ અલગ જગ્યાએથી સંતો મહંતો પણ પહોંચ્યા. પીએમ મોદીનો 1.5 કિલોમીટર સુધીનો એક રોડ શો છે એ પૂરો થયો, અને ત્યારબાદ તેઓ અત્યારે અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા છે. અને જે તસવીરો તમને બતાવી રહ્યા છે કે લગાતાર મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. ધર્મ ધ્વજાની જે તસવીર સામે આવી છે એ પણ અમે આપને બતાવી છે. જે અલગ અલગ રંગ જે છે અયોધ્યામાં એ પણ જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈને સંતો મહંતો હોય કે પછી સામાન્ય અયોધ્યાવાસી હોય, સૌ કોઈમાં અત્યારે ઉમંગ જોવા મળી રહ્યો છે. આસ્થાનો અને ભક્તિનો જબરજસ્ત ઉમંગ અત્યારે દેખાઈ રહ્યો છે. રામપથ પર કલાકારો નૃત્ય કરતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદીને જોવા માટે પણ મોટી સંખ્યામાં અયોધ્યામાં લોકો અહીંયા આવ્યા છે. જગતગુરુ સ્વામી અનંતાચાર્ય પણ અહીંયા પહોંચ્યા છે, અને તેમણે એ પણ કહ્યું છે કે દુનિયા માટે આજનો દિવસ એક મિસાલ બનીને રહેવાનો છે. તો ગુરુકુળના જે વિદ્યાર્થીઓ હતા તેમણે વૈદિક મંત્રોનો આજે જાપ કર્યો છે. પીએમ મોદીને રિસીવ કરવા માટે સીએમ યોગી પહોંચ્યા હતા, અને ત્યારબાદ બંને તેઓ હાલ અયોધ્યા મંદિર ખાતે આવી પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ તમે જોઈ શકો છો તેમની સાથે છે, અને આ જે મુહૂર્ત છે 12 વાગ્યાનું આ મુહૂર્ત થશે.
હાલ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં અત્યારે આવી પહોંચ્યા છે અને આજનો જે ધ્વજા ચડાવવાનો સમારોહ છે એ થોડી વારમાં શરૂ થઈ રહ્યો છે. પીએમ મોદી સૌ કોઈનું અભિવાદન કરતાં આગળ વધી રહ્યા છે અને જે ધ્વજા છે એ પણ અમે આપને બતાવી છે. એ ધ્વજા થોડી જ વારમાં ચઢાવવામાં આવશે અને એ ધ્વજા ચડાવતા પહેલાં જે મંત્રોચ્ચાર છે એ અત્યારે કરવામાં આવી રહ્યા છે અને પૂજા જ વિધિ છે એ પણ શરૂ થઈ ચૂકી છે. અને જે વિજય મુહૂર્ત કહેવાય છે, શુભ મુહૂર્ત કહેવાય છે, લગભગ બપોરનો 12 વાગ્યાનો સમય છે અને એ સમયમાં જ આ પૂજા વિધાન જે છે એ સંપન્ન થશે ને ત્યારબાદ આ જે ધ્વજા ચઢાવવાનો જે વિધાન છે એ અહીંયા આગળ શરૂ થશે. અને અત્યારે તમે જોઈ શકો છો કે લાઈવ દ્રશ્યો અમે આપને અયોધ્યાથી બતાવી રહ્યા છે, જ્યાં પીએમ નરેન્દ્ર મોદી ધ્વજા ચઢાવવા માટે હાલ જે છે એ આગળ વધી રહ્યા છે. તેમની સાથે જે મહાનુભાવો છે તેઓ પણ ઉપસ્થિત છે. આખું પરિસર અયોધ્યાનું જે છે એ કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે.